આજરોજ અમદાવાદના પંચવટી વિસ્તારના 4 રસ્તા પાસે એક હોન્ડા કાર અને એમટીએસની સાથે બંનેનો જોરદાર એક્સિડન્ટ થયો. બંને ડ્રાઈવર એકબીજાનો વાંક કાઢી રહ્યા છે. એમટીએસ ચાલકનું કહેવું છે કે કાર સ્પીડમાં આવતી હતી અને કાર ચાલકનું કહેવું છે કે બસ સ્પીડમાં આવીને પોતાને ઉડાડી દીધો છે. એવા મુજબ બંનેનો વાંક છે. આ એક્સિડન્ટ સવારમાં 7:14 વાગે થયો છે અને કોઈને પણ કોઈ જાતની ઈજા કે કશું થયું નથી. બસમાં આશરે 7 થી 8 મુસાફરો બેઠેલા હતા. કોઈને ઈજા થઈ નથી. રિપોર્ટ દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24. આપણે બે ધનાધન આપણે ચલાવી ગાડી તો 40 ની સ્પીડ 30 ની સ્પીડમાં તો ગાડી ચાલતી હોય. એમને તો એરબેગ ખુલી ના હોય ગાડી વચ્ચે ઠોકાણી ને એકદમ ભારે વાહન એટલે તો એરબેગ ખુલી જ જાય. કોઈ બી જગ્યાએ તમે ભારે વસ્તુ કે અથડાવ તો એરબેગ તો ખુલવાની નોર્મલ છે. આપણે આપણું પર્સનલ વાહન તો લઈને જતા નથી. આપણે પબ્લિકની પ્રોપર્ટી છે, પબ્લિક જો અને બસ આપણે આવી રીતે ચલાવીએ. આપણે જવાબદાર વ્યક્તિ છો, તમે રોજના હજારોને લઈને જાઓ છો ને, તો આવી રીતે આપણે ચલાવાય ગાડી? ના, ગાડી તો આવી રીતે ના ચલાવાય. બસ લાલ દરવાજા તરફ પેસેન્જરોને કોઈ વાગ્યું? ના, પેસેન્જર ભૂલ છે એવું માનો છો તમારી? ભૂલમાં તો બે પાર્ટીની ભૂલ છે. કારવાળા ભાઈ ક્યાં છે? એ આમ ઉભા. શું નામ છે તમારું? શું નામ તમારું? સારું. તમારી ભૂલ છે એવું છે? થોડી મીડિયા ટ્રાય કરવાની તો ફોટોમાં આવશે ને કેમેરા બતાડશે મોટી ભૂલ છે. તમારી ગાડીને નુકસાન થયું તમે કહી શકો એમ કે ભાઈ આ જે થયું છે આ સાઈડથી આવી રહ્યો હતો, આવી રહ્યો હતો અને એ અંધાધૂંધ બસ લઈને ઘૂસી ગયો. ક્યાંથી આવતા તમે ક્યાંથી ગયા? 7:15 હું આ સાઈડથી આવી રહ્યો હતો અને બસવાળો જે હતો એ ફૂલ સ્પીડ ઉપર આવીને ડ્રાઈવર સાઈડ ઉપર હતી બસ ઉપડી. ડિવાઈડરમાં ઘૂસી ગઈ ગાડી આપણી. એટલે જ્યારે બસ અને ગાડી અથડાઈ તો ગાડી ઉછળી નાખી ડિવાઈડર ઉપર. તમારું નામ? મોહિત.